ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. આપણે આગળની વિડીયોમાં આપણે લેન્થ, વિડ્થ, હાઇટ અને એન્ડ વિન્ડોઝ બરોબર એટ્રીબ્યુટ સાથેનો રૂમ નામનો ક્લાસ અને 3 મેથડ બનાવીશું એના વિશે સમજણ મેળવી હતી. અને પહેલી મેથડ એટ્રીબ્યુટને કિંમત અસાઇન કરશે અને બીજી મેથડ ક્ષેત્રફળની ગણતરી કરશે અને ત્રીજી મેથડ તેના એટ્રીબ્યુટને પસંદ કરશે. એના વિશેના કોડ વિશેની આપણે માહિતી મેળવીશું બરાબર. હવે એમાં જોઈએ ક્લાસરૂમ નામનો છે બરાબર. આ ઓબ્જેક્ટ આ કોડ છે એને સમજ. અહીં તમે જો સૌ પ્રથમ રૂમ નામનો ક્લાસ બનાવવા માટેનો કોડ લખેલો છે અને તે પછી રૂમ ક્લાસના ઓબ્જેક્ટ બનાવવા માટેનો કોડ લખેલો છે. એટલે કે અહીંયા આગળ જુઓ આ છે ક્લાસરૂમ અને પછી રૂમ બનાવવા માટેના ક્લાસનો ઓબ્જેક્ટ લખેલો છે બરાબર. હવે એમાં જોઈએ આગળ તે પછી બનાવવા માટેનો કોડ લખેલો, તેથી મેથડ વાપરેલી છે બરાબર. અને આ કાર્ય કરવા માટે તમે મેઇન મેથડ કૌંસ મેથડ ધરાવતો એક બીજો ક્લાસ રૂમ ડેમો બનાવેલો છે. સોર્સ ફાઇલમાં આ ક્લાસ કોઈ પણ ક્રમમાં હોઈ શકે છે. રૂમ ડેમો બરાબર. અહીંયા આગળ જોઈએ આ રૂમ ક્લાસ બરાબર. હવે એમાં જોઈએ કે રૂમ ક્લાસ મેથડ બનાવેલો છે. હવે રૂમ નામનો ક્લાસ બનાવ્યો છે અને તે પછી તમે જો રૂમ ક્લાસના ઓબ્જેક્ટ બનાવવા માટેનો કોડ લખેલો, તેથી મેથડ વાપરી છે બરાબર. અને આ કાર્ય કરવા માટે તમે મેઇન કૌંસમાં મેથડ ધરાવતો એક બીજો ક્લાસ રૂમ ડેમો બનાવેલો છે. તે સોર્સ ફાઇલમાં આ ક્લાસ કોઈ પણ ક્રમમાં હોઈ શકે છે. હવે આપણે તાર્કિક રીતે સંબંધિત કાર્ય કરતા રૂમ ક્લાસ બનાવવા અને આ ક્લાસનો રૂમ ડેમો નામના ક્લાસના વિનિયોગમાં ઉપયોગ એ બંને શું કરે છે આપણે અલગ કર્યા. કયા તો રૂમ ક્લાસ બનાવવા માટે રૂમ અને રૂમ ડેમો એ ક્લાસના વિનિયોગમાં ઉપયોગ એ બંનેને અલગ કરેલા છે. જ્યારે એક પ્રોગ્રામમાં 2 અથવા વધારે ક્લાસ હોય ત્યારે એક જ ક્લાસ મેઇન મેથડ કૌંસ મેથડ ધરાવતી હોય. હવે આકૃતિ 8.1માં જો સાઇટમાં એડિટર કોડનો અમલ દર્શાવે, એટલે કે આ આકૃતિ છે બરાબર. એમાં શું છે સાઇટમાં એમાં એડિટરમાં કોડનો અમલ દર્શાવે છે એટલે આ ક્લાસરૂમ છે બરાબર. અહીંયા આગળ જો લેન્થ, વેન્થ અને વેટ એન્ડ વિન્ડોઝ છે વાપરેલું. જોયું ડબલ કરીને એરિયા. અહીંયા આગળ ફરી રિટર્ન વિન્ડો ડિસ્પ્લે છે. હા, અને આ છે એનું આઉટપુટ. આ રીતનું તમને એનું આઉટપુટ જોવા મળશે. જો લેન્થ 0 બતાવે, વેટ બધું 0. કેમ? કારણ કે આપણે એને પસંદ કરી જ નથી અહીંયા આગળ કેટલી લેન્થ વેન્થ નહીં બરાબર. અહીંયા આગળ શું છે આ એડિટરનો કોડ અમલમાં દર્શાવે એ છે હવે ક્લાસ મેઇન મેથડ. હવે એમાં જો કે રૂમ ડેમો વિનિયોગમાં આપેલા ઉદાહરણ પ્રમાણે નીચે જણાવેલા કાર્યો કરે. એટલે કે આ રૂમ ડેમો નામનો કોડ સાઇટ એડિટરનો ઉપયોગ કરીને બનાવેલો પ્રેક્ટિકલ છે. એમાં જે સૌપ્રથમ રૂમ ક્લાસના 2 ઓબ્જેક્ટ R1 અને R2 બનાવવામાં આવેલા છે બરાબર. હવે એમાં જોઈએ કે પૂર્વ નિર્ધારિત કિંમત તેને આપવામાં આવે છે અને ઇન્ટિલેજર એટલે પૂર્વ નિર્ધારિત રીતે આંકડાકીય કિંમત કેવી છે 0. એટલે અહીંયા આગળ લેન્થમાં 0 બતાવે, વેથમાં 0 અને હાઇટમાં પણ 0, નંબર ઓફ વિન્ડોઝમાં પણ 0 બતાવે છે. પછી આગળ જોઈએ કે ડિસ્પ્લે મેથડ વડે આ બંને ઓબ્જેક્ટની માહિતીને શું કરવાનું છે પ્રદર્શિત કરવામાં આવે છે બરાબર. હવે ડિસ્પ્લે મેથડ વડે શું કરવા ઓબ્જેક્ટ માહિતીને પ્રદર્શિત કરી છે. હવે ન્યુમરિક લિટરલ પ્રાચલો સાથે સેટ એટ્રો મેથડનો અમલ કરીને બંને ઓબ્જેક્ટ R1 અને R2ના એટ્રીબ્યુટમાં ફેરફાર થાય છે અને બંને ઓબ્જેક્ટની નવી માહિતીને પ્રદર્શિત કરવામાં આવે છે. અને અંતમાં બંને રૂમ ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ પ્રદર્શિત. અહીં ક્ષેત્રફળ શોધવા માટે એરિયા મેથડનો ઉપયોગ કર્યો છે બરાબર. એક અહીંયા આગળ જો આ એરિયા લખેલું જોયું, એરિયા રૂમ વિથ લેન્થ બરાબર. માટે આપણે અહીંયા આગળ એરિયા મેથડનો અમલ કરેલો છે. હવે જાવામાં ક્લાસરૂમ આપણે અત્યાર સુધીમાં ક્લાસનો ઉપયોગ કરતો એક પ્રોગ્રામ લખેલો છે અને હવે વાક્યરચના સિન્ટેક્સ અને ક્લાસ તથા ઓબ્જેક્ટ બનાવવા માટેની માહિતી વિનિયોગમાં તેના ઉપયોગ વિશે શીખવાનું છે. હવે એમાં જુઓ એક ક્લાસ એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતું અનેક ઓબ્જેક્ટોનું એક માળખું છે. આ પણ તમે જાણો છો. અને ક્લાસ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથ લાક્ષણિકતાઓને સાચવે છે. અને ઉદાહરણ તરીકે જો રૂમ એ બધા ખંડની સામાન્ય લાક્ષણિકતાઓ સાથેની ટેમ્પલેટ છે
જાવામાં ક્લાસ શું છે? ચાવીરૂપ શબ્દ કીવર્ડનો ઉપયોગ કરીને ક્લાસની નીચે પ્રમાણે, એટલે કે જો આ ક્લાસ, પછી અહીંયા આગળ ગ્રેટર ધેન, પછી અહીંયા આગળ ક્લાસ નેમ, પછી લેસ ધેન, પછી ફરી આપણે છગડ્યા, હવે અહીંયા આગળ વેરિયેબલ્સ વાપરેલા મેથડ, બરાબર, ફરી ઊંધો છગડ્યા કૌંસ. હવે આપણે જોયું કે દરેક ક્લાસ જાવામાં બનાવે છે તે સામાન્ય રીતે બે ઘટકનો બનેલો, બરાબર, વેરિયેબલ અને મેથડ. એમાં જો એટ્રીબ્યુટ ને બિહેવિયર. હવે એટ્રીબ્યુટને ક્લાસમાં ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એટલે કે આ રીતના, બરાબર, અને બિહેવિયર ક્લાસમાં મેથડથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવામાં અને તેમાં ફેરફાર કરવા માટે થાય છે. હવે આપણે 8.1 આકૃતિ છે ઉપર, તમે એમાં રૂમ નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરે, તેમાં એટ્રીબ્યુટ લેન્થ, વિડ્થ અને હાઇટ મેં હમણાં જ બતાવી હતી, બરાબર, અને નંબર ઓફ વિન્ડોઝ નામના ચલથી આપણે વ્યાખ્યાયિત કરેલી છે. હા, અને બિહેવિયર સેટ એટ્રીબ્યુટ કૌંસ, પછી ડિસ્પ્લે, પછી કૌંસ પૂરો અને એરિયા કૌંસમાં કરેલું નામની મેથડથી વ્યાખ્યાયિત કરેલા. રૂમ ક્લાસનો ઉપયોગ કરીને વિનિયોગ બનાવવા માટેનો એક અન્ય ક્લાસ બનાવ્યો. બરાબર. હવે એમાં જે ઓબ્જેક્ટ બનાવવા તમારે શું કરવાનું, તો ઓબ્જેક્ટ બનાવવા માટે તમારે શું કરવાનું, ડિક્લેરેશનમાં જવાનું. એમાં ક્લાસ, ગ્રેટર ધેન ક્લાસ નેમ, પછી લેસ ધેન, પછી વેરિયેબલ નેમ, લેસ ધેન, અને વાક્ય રચના સિન્ટેક્સ સાથેનો ક્લાસ પ્રકારનો ચલને શું કરવાનું આપણે ઘોષિત કરવાનું છે. અને ઇન્સ્ટિએશનમાં મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દ વપરાય છે. મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે શાની પર ક્લિક કરવાનું, ન્યૂ ચાવીરૂપ શબ્દ પર તમારે વાપરવાનું છે. અને ઇન્ટેલિજન્સમાં નવા બનાવેલ ઓબ્જેક્ટને કિંમત આપવા માટે કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં. અને જ્યારે જાવામાં ક્લાસ એ ઇન્ટ અને બુલિયન જેવા સમાવિષ્ટ પ્રકારનો જેવા એક જ પ્રકાર છે. આથી ક્લાસ નામનો ઉપયોગ ઘોષિત વિધાનમાં ચલના પ્રકારનો ઉલ્લેખ કરવા અને ઔપચારિક પ્રાચલન પ્રકાર જણાવવા અને વિધેયની પરત કિંમતનો પ્રકાર જાણવા માટે થાય. અને રૂમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ ઘોષિત કરવા માટેનું તમે એક વિધાન વાપરો છો. રૂમ પછી R1 કર્યું છે જો, અને પછી ડોટ કરીને પછી અલ્પવિરામ, બરાબર. એમાં ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. આ ચલને તમે ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ નથી બનતો. પણ આ એક મહત્વનું એ છે કે જાવામાં કોઈ પણ ચલ ક્યારે ઓબ્જેક્ટને સંગ્રહ કરી શકતો નથી. અને ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ફક્ત ઓબ્જેક્ટના નિર્દેશનો સંગ્રહ કરે છે. આથી ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ કહેવામાં આવે છે. અને R1 જે છે, આ R1 છે એ શું છે, નિર્દેશિત ચલ છે. હવે પછી પગલું શું છે, ઓબ્જેક્ટ બનાવવાનું છે. હવે એમાં મેં આગળ કહ્યું હતું કે ન્યૂ પર, બરાબર, ન્યૂ લખવાનું, ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવવાનું છે. હવે એનામાં જોઈએ કે પ્રક્રિયા ન્યૂ એ શું છે, ઓબ્જેક્ટ માટેની મેમરી ફાળવશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે ઓબ્જેક્ટનો સ્થાનાંક એટલે કે એડ્રેસ પરત કરશે. અને રેફરન્સ એ મેમરીનો સ્થાનાંક છે જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો છે. અને હકીકતમાં મેમરી ખાસ એ ભાગ છે કે જેને હીપ કહેવામાં આવે છે, જ્યાં ઓબ્જેક્ટ રાખવામાં આવે અને જ્યાં ઓબ્જેક્ટ બનાવે છે ત્યાં મેમરીની ફાળવણી ઉપરાંત વિશિષ્ટ પ્રકારના મેથડ શરૂઆતના કાર્ય કરવા માટે અમલમાં મૂકવા છે. અને કન્સ્ટ્રક્ટર વિશેની માહિતી આપણે હવે પછી આગળના પ્રકરણમાં શીખવાની છે, બરાબર. શું શીખવાનું એ આપણે આગળના પ્રકરણમાં શીખીશું. હવે તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રૂમ પ્રકારનો એક ઓબ્જેક્ટ બનાવે અને તેને સ્થાનાંક ચલ R1 ને સોંપીએ અને અસાઇન કરીએ. હવે અહીં જે R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ અને પછી રૂમ લગાવે, અહીં કૌંસ જે પછી કૌંસ કરેલા, જો બંધ કર્યો છે, ખુલ્લો છે, પછી બંધ કર્યો છે. એમાં જો કે કૌંસ છે અગત્યના છે, એને છોડી દેવાના નહીં તમારે. હવે ચલ વગરના ખાલી કૌંસ અને કૌંસ પૂર્વ નિર્ધારિત એ કન્સ્ટ્રક્શનને કોલ કરશે. એ શું કરશે, કન્સ્ટ્રક્શનને કોલ કરશે અને તે પૂર્વ નિર્ધારિત કિંમતો વડે, એટલે કે પહેલાં જે કિંમત હતી એના વડે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને પ્રારંભિક કિંમત એમાં શું મૂકે, એટલે કે શરૂઆતની કિંમત તેમાં મૂકશે. અને એ કૌંસમાં આર્ગ્યુમેન્ટની કિંમત તો કોઈ પણ હોઈ શકે કે જે ચલની પ્રારંભિક કિંમત નક્કી કરે અને વપરાશકર્તા નિર્મિત કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને શક્ય છે. જ્યારે R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ વિધાનનો અમલ થાય છે ત્યારે યાદ રાખવાનું છે કે ઓબ્જેક્ટનો ચલ R1 માં સંગ્રહ થતો નથી અને R1 ઓબ્જેક્ટનો ફક્ત સ્થાનાંક જ ધરાવે છે. હવે ઓબ્જેક્ટને ઘોષિત કરવા અને બનાવવા માટે ઉપર જણાવેલા બંને પગલાંને તમારે શું કરવાનું છે,
કે બંને વિધાનોમાં ભેગા કરી શકાય. રૂમ R1 છે ઉપર અને નીચે R2 બરાબર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ, અને જો બંને સેમ છે બરાબર, અને આગળ રૂમ લખેલું રૂમ 2માં. હવે અહીં R2 એ શું છે? મેમરી સ્થાનાંક છે. R2 જે આ લખેલું છે એ શું છે? મેમરી સ્થાનાંક છે, અને જે નવા ઓબ્જેક્ટ બનાવેલો છે બરાબર, તે ક્લાસ ફક્ત ચલનો પ્રકાર જ નક્કી કરે છે, ને ડેટા હકીકતમાં વ્યક્તિગત ઓબ્જેક્ટની અંદર જ હોય છે, અને ક્લાસની અંદર નહીં. પણ આ રીતે દરેક ઓબ્જેક્ટને પોતાનો ડેટાનો સેટ હોય છે. અને આપણે આકૃતિ 8.1માં આપણે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરીને બે ઓબ્જેક્ટ R1 રૂમ 1 અને રૂમ 2 બનાવેલા છે. આકૃતિ 8.2માં પણ ઓબ્જેક્ટને તેમની ડેટાની કિંમત રાખીને અલગ અલગ મેમરીની ફાળવણી કરેલી છે. જો અહીંયા આગળ R1માં જો લેન્થ 18.0 અને લેન્થ આમાં R2માં જો 14, વિથ 12.5, જ્યારે વિથ આમાં રૂમ 2માં 11 છે, હાઇટમાં 10 રૂમ 1 છે, અને રૂમ 2માં હાઇટ છે 10, અને નંબર ઓફ વિન્ડો કેટલી? 2 બારીઓ છે, એમાં રૂમ 2માં 1 જ બારી છે. આ રૂમ ક્લાસના 2 ઇન્સ્ટન્સ છે. શું છે? આ ઇન્સ્ટન્સ છે બરાબર. તો હવે જાવામાં જ્યારે ઓબ્જેક્ટની જરૂર રહેતી નથી ત્યારે મેમરી પાર્ટ ફરી વાપરવા માટેની છૂટ કરવામાં આવે ત્યારે જાવામાં ગાર્બેજ કલેક્ટર હોય છે, જે વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તે આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરીને શું કરે છે? પાછી મેળવે છે. અને આપણે મેમરીથી દૂર રહેવા આપણે બાહ્ય રીતે કશું જ કરવાની જરૂર નથી. હવે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામમાં ભાષામાં ઓબ્જેક્ટ બનાવીને ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન પણ કહેવામાં આવે, અને ઓબ્જેક્ટ ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ નિર્મિત કરવામાં, જ્યારે કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસ ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે. અને આ રીતે આપણે ક્લાસનો ઇન્સ્ટન્સ એ હકીકતમાં ઓબ્જેક્ટ માટેનો એક બીજો શબ્દ છે, અને ક્લાસ એ ઓબ્જેક્ટનું અમૂર્ત સ્વરૂપ છે, જ્યારે ઇન્સ્ટન્સ એ શું છે? મૂર્ત કે સાકાર સ્વરૂપે. હકીકતમાં ભાષા જે ખરી એ ઇન્સ્ટન્સ અને ઓબ્જેક્ટ શબ્દો ઘણી વખત બીજાની અદલા બદલીમાં વપરાય છે બરાબર. હવે આગળની વિડીયોમાં આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ વિશે શીખીશું.